જય ગણેશ. ન્યૂઝ ઓનલાઈનના વિશેષ કાર્યક્રમ ગણેશોત્સવમાં આપનું સ્વાગત છે. આપણી સાથે સ્ટુડિયોમાં છે પંડિત દુર્ગાપ્રસાદ શાસ્ત્રીજી. તો પંડિતજી, આપનું સ્વાગત છે. ગણપતિ મહોત્સવની સાથે સાથે અનેક તહેવારોની શરૂઆત થઈ જાય છે. એમાંનો આજે છે ઋષિ પાંચમ, અને ઋષિ પાંચમને સામા પાંચમ પણ કહેવામાં આવે છે. તો આપણે જાણીશું પંડિતજી પાસેથી ઋષિ પાંચમનું મહત્વ. જય ગણેશ. આજે છે ઋષિ પંચમી અને સાથે સાથે ભગવાન ગણેશનો બીજો દિવસ. ભગવાન ગણેશને વિવિધ દ્રવ્યોથી આપણે અભિષેક કરી અને આપણી મનોકામનાઓ પૂર્ણ કરી શકીએ છીએ. પહેલા ભગવાન ગણેશને યાદ કરીશું, ત્યારબાદ ઋષિઓને યાદ કરીશું અને પછી એમનું પૂજન કેવી રીતે કરીશું એની પણ ચર્ચા કરીશું. ગજાનનમ ભૂતગણાધિસેવિતં કપેત્થજાંબો ફલચારુભક્ષણં ઉમાશ્રુतं શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજં. ભગવાન ગણેશના ચરણોમાં વંદન કરી અને જોઈએ સપ્તઋષિઓ. સપ્તઋષિ એટલે કશ્યપ, અત્રિ તથા ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમમ તથા જમદગ્નિમ વસિષ્ઠશ્ચ સપ્તે ઋષે પ્રયંતામ નમઃ. ભગવાન આ સપ્ત ઋષિઓ એટલે કે સપ્તઋષિ તારાઓ આપણે આકાશમાં જોઈએ છે, એ જ સપ્ત ઋષિઓ છે. એમને તારાની પદવી મળી છે, જે પહેલા ધર્મ સંસદના અધિકારીઓ હતા અને એ જ ધર્મ સંસદ ચલાવતા હતા. આજની અંદર આજના જેવું નથી. પહેલા સ્થિતિ એવી હતી કે ઋષિઓ તમારા જીવનના નિયમો, યમો, શું કરવું શું ન કરવું એ તમામનો અધિકાર એ ઋષિઓ ઉપર હતો. અને ઋષિઓ એટલે વેદવાણી. જે વેદની વાણી, ઈશ્વરની વાણી આવી, એ વેદ વાણીઓને ઋષિઓએ સાંભળી અને સાંભળીને રચના કરી. એટલે કે વેદ કોઈ રચિત ગ્રંથ નથી. વેદ એ હંમેશા અપૌરુષેય છે, જેને કોઈ પુરુષ કે કોઈ વ્યક્તિએ એને બનાવ્યો નથી, પરંતુ અવકાશ મંડળની અંદર થઈ રહેલી આકાશવાણીઓ અથવા તો ભગવાનની વાણીને ઋષિઓએ સ્વીકારી અને ઋષિઓએ એને કંડારી, એને નોંધ કરી કે આ વસ્તુ કહેવામાં આવી રહી છે. ઋષિઓ પ્રમાણે જ બ્રાહ્મણોના ગોત્ર બનતા હોય છે. એ ગૌતમ ગોત્ર હોય કે અત્રિ ગોત્ર હોય, કશ્યપ ગોત્ર હોય કે પછી વિશ્વામિત્ર ગોત્ર હોય કે ગર્ગ ગોત્ર હોય, એ તમામ ગોત્રોને બનવાનું કારણ આ ઋષિઓનું પરંપરા છે. અને એ ઋષિઓની પરંપરાથી આપણા દેશનું શાસન ચાલતું. ભગવાન ગણેશને આપણે વંદન કરવું છે, પૂજન કરવું છે, તો અવશ્ય સવારના ઉઠી જાઓ. સવાર અને સાંજ બે ટાઈમ નાહી ધોઈ ભગવાનની પાસે સ્વચ્છ વસ્ત્ર પહેરીને જવું. સ્વચ્છ વસ્ત્ર પહેર્યા પછી તમે એમનું પૂજન કરો છો. જુદા જુદા દ્રવ્યો, દાખલા તરીકે પંચામૃત અભિષેક. કદાચ ભગવાન ગણેશની મૂર્તિ તમારે ત્યાં તમે જે માટીની લાયા છો એના ઉપર અભિષેક નહીં થાય, એટલે જે તમે સુપારી અથવા નાની મૂર્તિ કોઈ હશે એની પૂજન કરવાનું છે. તો અહીં તમારે યાદ રાખો, પંચામૃત અભિષેક કરવાથી ભગવાન તમને ગણેશનું અથર્વ શીર્ષ મંત્ર છે. નમસ્તે ગણપતે ત્વે પ્રત્યક્ષમ ત્વમસી ત્વમેવ કેવલમ કર્તાસી ત્વમેવ કેવલમ હર્તાસી. એટલે જે અથર્વ શીર્ષનો પાઠ કરી અને ભગવાનનો અભિષેક તમે પંચામૃતથી કરશો તો સ્વાસ્થ્ય સંબંધી તકલીફોમાં રાહત મળશે. કદાચ આપણને પૈસાની જરૂર છે તો મધથી અભિષેક કરો, અથર્વશીર્ષના મંત્રોથી જ કરશો તો પણ તમને અર્થની પ્રાપ્તિ સારી થશે. કદાચ ઘરમાં સંતાનની પ્રાપ્તિ નથી તો તમારે ભગવાન ગણેશને શેરડીના રસથી અભિષેક કરાવવાનો મહિમા છે, એ કરાવશો તો અવશ્ય પ્રાપ્ત થશે. એમાં સંતાન ગણેશ સ્તોત્ર છે એનો પ્રયોગ કરવો જોઈએ, સંતાન ગણેશ મંત્ર છે એનો પણ પ્રયોગ કરી શકો છો. અથર્વશીર્ષ તો ખરું જ. ત્યારબાદ માની લો કે તમારી પાસે પાણી નથી તો ગોળના પાણીથી પણ તમે અભિષેક કરી શકો છો. જો તમારી પાસે શેરડીનો રસ ન હોય તો ખાલી દૂધના અભિષેકથી ભગવાન ગણેશનો જો તમે અભિષેક કરો છો તો એનાથી તમારી કાંતિમાં વૃદ્ધિ થશે, એટલે સમાજની અંદર તમારી માન મર્યાદા અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
જો તમે ખાલી દહીંથી અભિષેક કરો છો તો એનાથી પણ તમારા જો શરીરમાં ચામડીના દર્દો હશે તો એમાંથી રાહત મળશે. કદાચ તમને જો લાભની જરૂર હોય, પૈસાની જરૂર હોય, આર્થિક તંગીમાંથી પસાર થતા હો તો અવશ્ય તમે ભગવાન ગણેશનું જે અભિષેક છે એ ખાંડથી તમે અભિષેક કરશો અને શ્રી ગણપતિનો પ્રયોગ કરશો, અથર્વશીર્ષનો પ્રયોગ કરશો તો અવશ્ય શ્રીની પ્રાપ્તિ થશે. કદાચ ઘરમાં ક્લેશ ચાલી રહ્યો છે, સંકટ ચાલી રહ્યું છે, લોકો આપણીથી દૂર છે, આપણને સાથે બોલાવતા નથી, તો ઘૃતથી અભિષેક જો ભગવાન ગણેશનું કરશો તો તમને લાભ સારામાં સારો પ્રાપ્ત થશે. બીજી એક બાબત છે, કદાચ શત્રુ તમને હેરાન અને પરેશાન કરી રહ્યો છે તો તમે ગણેશ, લવણ ગણેશ એટલે કે મીઠાના ગણેશ બનાવો. સિંધા લૂણ આવે છે એનો ગણેશ બનાવી એને જળની અંદર મૂકી એના ઉપર જો તમે જળથી અભિષેક કરો છો અથવા સરસિયાના તેલથી અભિષેક કરો છો તો અવશ્ય કરીને શત્રુ તમારી સામે આવશે નહીં અથવા તો શત્રુ છીણ થઈ જશે. આ સ્થિતિ આવતી હોય છે. જુદા જુદા દ્રવ્યો છે, જુદી જુદી વસ્તુઓ ચઢાવીને પણ ભગવાન ગણેશને આપણે પ્રસન્ન કરી શકીએ છીએ. એ પણ આપણે જોઈશું. અત્યારે ઋષિ પાંચમ, ઋષિ પંચમી કેમ ઉજવવી? કારણ કે કહેવાય છે કે અભડછેટથી તમારે દૂર રહેવું. જ્યારે ઘરની અંદર કોઈ અભડછેટ થઈ ગયું છે, રજસ્વલા સ્ત્રી થઈ ગઈ છે તો અવશ્ય કંઈક સ્પર્શાસ્પર્શ તો થાય છે. આવા સ્પર્શાસ્પર્શના પાપમાંથી મુક્ત થવા માટે તમારે ઋષિ પાંચમનું વ્રત કરવું. પરંતુ ઋષિ પાંચમનું વ્રત એ તમારે કોઈ બી ખેડેલા અનાજ ખાઈને કરવું નહીં. એટલે સામા પાંચમ પણ એને જ કહેવાય છે અને સામો ખાય છે લોકો. કારણ કે એ ખેડેલા અનાજમાંથી ઉત્પન્ન ન થાય એવું અનાજ તમારે ખાવાનું હોય છે. શા માટે આ વ્રત કરાય છે? તો એના બાબતની એક કહાની છે, એક વાર્તા પણ છે કે એક સ્યનિત નામના એક બ્રાહ્મણ હતા સતયુગની અંદર અને સુમિત એમનો પુત્ર હતો. બ્રાહ્મણ ખૂબ ધર્મિષ્ઠ હતા, બધું જ કામ કરતા હતા, એકદમ સારા હતા. પરંતુ એમના પત્ની રજસ્વલા થયા ત્યારે કંઈક સ્પર્શાસ્પર્શ થયો, પરિણામ એમનું મૃત્યુ થયું. મૃત્યુ પર્યંત એમને કુતરી જે બેન હતા એમને કુતરી બનવું પડ્યું અને બળદની એમને જન્મ લેવો પડ્યો જે બ્રાહ્મણ હતા. સંજોગ એવો હતો કે બંને જે કુતરી હતી એનું પાલન અને બળદ પણ એ પોતાના પુત્રના ઘરે જ ગયા. આ લોકોના પુણ્ય પ્રભાવથી એમને એ વસ્તુ યાદ હતી એટલે એમને ખબર હતી કે આ મારા છોકરાનું ઘર છે. પરંતુ એક વખત એ શ્રાદ્ધ કર્મ નિયમિત રીતે બાળક કરતો હતો. શ્રાદ્ધનો સમય હતો એટલે શ્રાદ્ધ કરવા માટે એમને ખીરને એવું બધું બનાવેલું હતું. સર્પ આવીને એ ખીરની અંદર ઝેરી કરી દીધું, એટલે ખીરમાં એનું ઝેર ઓગળી દીધું. આ વસ્તુ કૂતરી જોઈ રહી હતી. કૂતરી એટલે એમની માતા, એ જોતા હતા અને એમણે જોયું કે આવું થઈ જાય અને બ્રાહ્મણો ખાશે તો મારા બાળકને પણ બ્રહ્મહત્યાનો પાપ લાગશે. એટલે એના કરતાં એ જ્યારે એની વહુ અંદર આવી એ વખતે જ જઈને એઠું કરી દીધું. એઠું કર્યું એટલે વહુએ પેલાને સળગતા લાકડામાંથી ડફેણા માર્યા અને આખો દિવસ એમને ખાવાનું ન મળ્યું. બળદની જોડે પણ મજૂરી કરાઈ પણ એને પણ ખાવાનું નહીં, કારણ કે પોતાના રાવચાવમાં હતા. બીજી ખીર બનાવીને બ્રાહ્મણોને જમાણી, રાત પડી, બધું પતી ગયું. બાળક જે હતો સુમત એ પણ પંડિત અને વિદ્વાન હતો, પશુઓની વાણી સમજી શકતો હતો. એટલે એ ત્યાં સૂતો એટલે કૂતરી અને બળદ બંને જોડે બેઠા અને વાતો કરતા કે આજે તો આવું થયું. આ વસ્તુ સુમત સાંભળી ગયો. એને થયું, બહુ અફસોસ થયો કે મારા માતા પિતા આ રીતે યોનિમાં કેમ ગયા. ઋષિ પાસે ગયા, કારણ કે યાદ રાખો કે જ્યારે કોઈ તકલીફ પડી તો લોકો બ્રાહ્મણ પાસે, વિદ્વાનો પાસે, ઋષિઓ પાસે, ગુરુ પાસે જતા હોય છે. એ પણ ગયા અને ત્યાં એમને આદેશ મળ્યો કે કદાચ આવું કંઈક કર્મ તમારા પિતાથી થયું હશે માટે આવું બન્યું છે. એના માટેનું જે પ્રાયશ્ચિત હોય તો કે ઋષિ પાંચમનું વ્રત તમે કરો. અને એટલા માટે આ ઋષિ પાંચમનું વ્રત કરવાનું. અને સપ્ત ઋષિ એટલે કે કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ અને સાથે અરુંધતી, એ બધાનું સ્થાપન કરવાનું, ગણેશ સ્થાપન કરવાનું, ગણેશનું પૂજન, આ તમામ ઋષિઓનું પૂજન કરી અને પૂજન કરી બ્રાહ્મણને ભોજન કરાવવાનું. તમારે પણ અનાજ ખાવું નહીં.
જે અનાજ ખેતી કરીને વાવવામાં આવે છે, કારણ કે એમના ફાધર જે બળદ હતા એટલે એને બંધન આપ્યું. એટલે આજનો દિવસ એવો કરવું કે જે અનાજ બહાર ઉગે, એમને ઉગી નીકળેલું અનાજ હોય એ જ તમે ખાઈ શકો છો, ખેતી કરેલા અનાજને નહીં. એટલે સામો આમાં પસંદ કરવામાં આવ્યો અને સામા પાંચમ તરીકે આ વ્રતને ઓળખવામાં આવે છે. અને દરેક સધવા બહેનો અથવા તો કોઈ બી બહેનો આ વ્રત કરી શકે છે, છોકરીઓ પણ કરી શકે છે. આ વ્રત કરવાથી તમને રહેલું રજસ્વલાના બ્રહ્મહત્યા જેવા દોષમાંથી તમને મુક્તિ મળે છે. એટલે આ અમારા શાસ્ત્ર પ્રમાણેની વાત છે. એટલે શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે તમારે આ વ્રત કરવું જોઈએ. અને ઓમ ઋષિ દેવતાય નમઃ એમને તર્પણ પણ આપવું જોઈએ, પિતૃદેવતાઓને પણ તર્પણ આપવું જોઈએ. આ મહિમા છે. ભગવાન ગણેશનું પૂજન તો જરૂરી છે. તો આપણે જાણ્યું ઋષિ પાંચમનું મહત્વ. પંડિતજી, આપનો આભાર કે અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી. આપનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે મને આપો રજા અને જોતા રહો ન્યૂઝ ઓનલાઈન.